મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ને જય મુરલીધર બધાને. થઈ ગયું મસ્ત મજાનું હવાર. માલ દોઈ ગયા હે અને ખાંડના લોહીમાં ભરાય છે તો ખાણીને દઈ દઈ અને આપણે ચા અને સાય કરી લઈ. ભગવાનની આરતી થઈ ગઈ છે સવારમાં. પછી આપણે વાહિંદાને એવું કરશું. તો આપણું જાય છે ટ્રેક્ટર. આવજો. હાલ આપણું ટ્રેક્ટર ત્યાં થઈ ગયું છે. હોયણી છોડવાની છે અને સીપીઓ તોડવાનો હોય. હજુ કોકનો ભરિયા હારવાના બાકી હતી. ભરિયા હારવા જાય ને આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હોય. ખાલી એક આ ભાણા વિસરવાના બાકી છે. હા, બાસાલીનો કેલ્બો જોઈએ એમ. બાસાલીનો કેલ્બો આ રૂમમાં. આપણે સવારનું બીજું બધું કામ થઈ ગયું. હવે અટાણના પોરમાં છે ને આપણે ઘી બનાવ લઈ. માખણ ગરમ કરીને માંથી ઘી બનાવ લઈ. આ કેટલી અડધી કેટલી જેટલું હે. અને હવે બીજું આ થઈ જાય એટલે ભરાઈ જશે કેટલી. હાલો આપણે ભાણા વિસરી લીધા હે ને ઘરનું બધું કામ કમ્પ્લીટ કરી લીધું છે. પારી સોરીને એકદમ ચોખ્ખું કમ્પ્લીટ કરી લીધું. હવે આ બધા બેઠા છે જો તૈયાર થયા એટલે હવે ઊભા થાય છે. તો હાલો આપણે માલને પાઈ લઈ. અને આ મેડમ આખી રાત ખાવાનું કામ કરે પણ હજી ધરાણા નથી. હજી ખાઈને ખાવું જ છે હાવ. હાલ આપણું ટ્રેક્ટર આવી ગયું ઘરે. હવે સીપીઓ સોડાવવાનો હે ને રોટાવેટર જોડાવવાનું હે. આપણે નેતા હોય ત્યાંથી હાથી જોડાવવા ખોટી કરે જ ગમે ત્યાંથી. એ તમે તમારા ઘરે પી લ્યો. શું વાંધો હવે? ઓલી છોકરી આગળ બિચારી આગળ શાક રહ્યો એનો ચા દેવા જતી હતી માંડવી વીણે ત્યાં. અંકલે મેળ મારી લીધો ન્યાય કે મારે અહીં ચા પીવું. તમારા ઘરે પી લ્યો તો. હાલો હવે કામ કરો. આપણે રોટલા બનાવી લીધા છે મસ્તીના અને રીંગણાનો ઓરો બનાવી લીધો છે. હવે પાણી ગરમ મૂકી દીધું હે. ભીને બીજ દાન મુકાવાનું હતું આજે એટલે. હાલો આપણે જો ધાણી નદી હઈ અરુડા ઉપાડી. બીજું તો કોઈ ખડ નથી. જો હાયરું અસલ મસ્તીની એવી દેખાઈ ગઈ છે. આપણે અરુડા ઉપાડતા આવ્યા હાઈ ઘરે. મને તરસ લાગી હતી ને જો આ બધા તૈયાર થયા હવે ઘુમરા ઘુમેર થયા અને 5:30 જેવું થયું હે. તો આપણે માલને પાઈ લઈ જા બરકે ડોગ આમ કરીને. હાલો ભીને ને માતાજીને એને પાઈ લઈ અને હું પાણી પી લઉં. મને તરસ લાગી હતી. આને જો કંઈ ફેર ના પડે એને આરામથી જો આખી રાત દઈને મમ્મીને ખીલજી બાકી પડ્યું હોય ને એ બધું ખાઈને પછી આખો દી કંઈ ના ખાય. આખી રાત ખાધા રાખે. અહીંયા આપણે ઘઉં ને બાજરો હૂકવી દીધા. દૈણા બેણા દરીને કમ્પ્લીટ કરી લીધું બધું કામ. અરુડા ઉપાડતા આવી ગયા પાછા ઘેરે. હવે માલ પાઈ લઈ. આમાં આજકાલ તો બહુ જાજા ફૂલ આવ્યા હતા પણ હવે તો આટલા વધ્યા 4-5. હાલો આપણે હવે માલ પાઈ લઈ. હાલો આપણે પેલા ભીને પાઈ લઈ પછી ગાને પાહું. ધાણીમાં બીજું કંઈ એવું કંઈ ખાસ ખડ હે નહીં પણ આમ અરુડા હે ને અરુડામાં જીવડી હોય ને તો અરુડા ઉપાડી જાય ને તો પછી દવાનો ફુવારો મારી અને ઉરિયા નાખીને પાણી પાઈ જાય. થોડોક લાંઘાની જરૂર છે. ધાણીને અટાણ કંઈ એવી ખાસ પાણીની જરૂર નથી. 10-15 દી હે ને લાંઘો રહીએ ને તો ગાયની ધાણી નરવાઈ જાય. ઉગાડવામાં જ પાણીની જરૂર હતી. ઉગી ગઈ છે. હવે તો થોડાક દિવસે પાણી પાવાનું કંઈ છે નહીં તો પાછી દવા છાંટીને ઉરિયા નાખીને પછી પાહું. મોતરમાં પાણી પીતા એટલી વાર લાગે ને. પાણી પીતા ડાસું શું કરે.
હાલો જો શંકર ભગવાનની અટાણે આરતી થાય છે અને આજે આપણે થોડુંક મોડું થઈ ગયું નેતા હતા થોડાક મોડા આવ્યા હતી હવે જો માલ દોવાઈ ગયા છે ને ખાણ દેવાઈ ગયું ખાણ ખાઈ લેતા આપણે ડુસાની ભારી ભરી આવી બસ માલને નાખી દઈને પછી ચૂલાનું કર્યું માયલી હે ને ખાણ ખાઈ લીધું હે હવે આપણે લોયા લઈ લઈ અને આને જો થોડુંક ઓછું ખાધું છે નથી ને મેળાયો જ કેમ મેડમ વધાર્યું આજ તમે હાલો આપણે આ ખાણ વાસુડીને આપી દઈ પછી હવે ડુસાની ભારી ભરવા જવી જોઈએ થોડોક જ ડુસો છે એટલે અહીંયા આજે આપણે બધું કામમાં લેટ થઈ ગયા હે દોવા મોડું થઈ ગયું એટલે પછી ખાણ ખાતા વાર લાગે ખાણ ખાઈ લઈએ પછી ડૂસો ન ખાય તો આપણે માલને ડૂસો નાખી દઈ હાલો મેડમ એટલું ખાતા થતા બીજી ભારી ભરી આવતો હાલો તો આપણે માલ હાટું ડૂચાની ભારી ભરી આવી આજ બધું કામ મોડું જ થતું જાય છે હજી ટ્રેક્ટર આવ્યું નથી આપણું અને હજી ખબર નથી કઈ આવશે કઈ કોન્ટેક્ટ છે નહીં હાલો આપણે ડુસન ભારી ભરી લઈ પછી માલ નાખી દે હું હાલો આ મેડમને જ્યાં બાંધી દીધા હે ઢારિયામાં રાતી ટાઈટ પડે ને તે પાણી ભરી દીધું હવે પાણી પી લઈએ અને ડુસન ભારી આપણે ભરી આવ્યા માલને નાખી દીધું છે હવે અને સુલાનું આપણે કરી લીધું છે હવે ટ્રેક્ટરવાળા જઈ આવે તો અહીં ખાઈ લઈ અને પછી આપણે આજનો વ્લોગ અહીં જ પૂરો કરી જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા